રાજ્યના લોકોને સારા રસ્તા મળે તે માટે સરકાર દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે। આમ છતાં આજે પણ રાજ્યમાં એવા અનેક વિસ્તાર છે જ્યાં રસ્તા ખખડધજ છે। આવો જ એક રસ્તો બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલો છે। પાલનપુર તાલુકાના ફતેપુર ગામથી રોમોદરા અને ફતેપુર ગામથી કમાલપુરને જોડતા રોડમાં છેલ્લા 25 વર્ષથી મસ્ત મોટા ખાડા પડ્યા છે। આ અંગે સ્થાનિકોએ અનેક વખત ધારાસભ્ય, सांसद सभ्य और कलेक्टर सहित अनेक जगह रजूआत करी है। आम छतां आ रोड नहीं बनतो, जेथी स्थानिकोए आक्षेप करता कह्युं के धारासभ्य होय के नेताओ तमाम वायदा आपीने जाय छे परंतु रोडनुं काम थतुं नथी। आ मार्ग पर वर्षो पहला मेटल नाखवामां आवी हती परंतु हवे ए पण उखड़ी गई है, जेथी स्थानिकोने पारावार मुश्केली सहन करवानो वारो आवे छे। आ रस्तानी लगभग 30 वर्षथी मागणी छे અને એને અમે રજૂઆતો કરેલી છે, પછી સીએમ ઓનલાઈનમાં પણ ફરિયાદો કરેલી છે અને જ્યારે કાગળો ત્યાં જાય છે એટલે જોબ નંબર નીતિનભાઈના વખતમાં જોબ નંબર મળ્યો નહીં અને એના કારણે પછી અમે પાછી અરજીઓ કરી, ગામ લોકો મળી કે ભાઈ આમાં સેમોદરા ફતેપુર કમાલપુર રોડ થઈ જાય એના માટે અમે રજૂઆતો કરી। પછી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ રજૂઆત કરી એટલે 6 નંબરમાં અમારું નામ હતું પણ એમાં 5 રોડ થયા અને અમારું કોમ 100 નંબરનો રહી ગયો। જ્યારે ત્યારે અમારા ફતેપુર ગામની અંદર કોઈ પણ સમાજની મીટિંગ થાય એટલે અમારો પહેલો જ પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે કમાલપુર, ફતેપુર ને સેમોદરાને જે જોડતો રોડ છે તેનું શું એમ। તો 30 વર્ષથી અમે આ રાહ જોઈ રહ્યા છીએ અને બિલકુલ સમજો કે અમદાવાદથી આવવા માટે બિલકુલ સરળમાં સરળ રસ્તો અંબાજી જવા માટેનો જો હોય તો એ કાણોદર, કમાલપુર, ફતેપુર, સેમોદરા થઈ ઘોડા થઈ અને તીર્થધામ જે છે આપણું અંબાજી ત્યાં જઈ શકાય, વત્તા ટ્રાફિકની પણ કોઈ સમસ્યા ન રહે। તો જો આવી રીતે રોડ બની જાય એ ફતેપુર, કમાલપુર ને સેમોદરાનો તો અમારે બિલકુલ એકદમ સરળતાથી આ બધો જ વાહન વ્યવહાર પણ થઈ શકે, ટ્રાફિકની સમસ્યા પણ ન નડે અને અમારે જ્યારે ગામની મીટિંગ હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થાય છે એનું પણ સમાધાન થઈ જાય। ગુજરાતમાં બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, પણ અમારા ગામની અંદર 30 વર્ષથી આ એક જ રસ્તાની રામાયણ ચાલે છે તે હજુ સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી। કેટલીય વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં એના જોબ ઓર્ડર જે મળવો જોઈએ એ મળ્યો નથી, બરોબર। એટલે આ અમારો રસ્તો એટલો સરળ છે કે કાણોદરથી માંડીને કમાલપુર, ફતેપુર અને સેમોદરા જોડતો રોડ છે એટલે બધાને ગામ લોકોને ખૂબ અગવડ પડે છે। સસ્તા અનાજની દુકાન, અંબાજી જવું હોય અથવા અમદાવાદ હાઈવે પકડવો હોય તો એના માટે ખૂબ સરળતા રહે, એટલા માટે અમે આ રોડ થાય તો અમને ઘણી સગવડ મળી જાય। અમારે કમાલપુરથી સેમોદરાનો રોડ બની જાય તો બહેનોને તકલીફ ઓછી પડે, કારણ કે અહીંયા પથ્થર પાથર્યા છે એટલે બહેનો દૂર લઈને આવતી હોય તો અમુક ટાઈમે પડી જાય છે, ઠોકરો લાગે છે, સાધન નથી જઈ શકતું તો ખૂબ પ્રોબ્લેમ થાય। એમાં ચોમાસામાં તો એટલો પ્રોબ્લેમ થાય છે ને કે પાણી ભરાય છે તો ખાડા હોય છે તો ઘણી બહેનો દૂધ ઢોળાઈ જાય તો નેટ પશુપાલન ઉપર તો પોષણ કરતું એમનું ઘર ચાલતું હોય અને એમાં એમનો 100-200 રૂપિયાનું દૂધ ઢોળાઈ જાય તો આખો દિવસ એનો કેવો જાય। તો એ રીતે લઈ અને જો રોડ બની જાય તો અમારા ગામથી સેમોદરા જવામાં સરળ પડે, કમાલપુર પણ સરળ પડે અને મેરવાડા બહેનોને જવું હોય ને તો ખરોડિયા ફરીને જવું પડે તો કેટલું રિક્ષાનું ભાડું થાય। તો એ રીતે લઈ અને જો રોડ બની જાય તો સારું છે।